નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર રાજ્યમાં ફરીવાર માવઠાનું સંકટ, મોદી સરકારની ગેરંટી નિષ્ફળ, તેમજ મિત્રો 2000ના બદલે 3000નો હપ્તો, તો સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ। મિત્રો, આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરીવાર માવઠાનું સંકટ। મિત્રો, ગુજરાતમાં ઠંડીનો પારો ઊંચો નીચો થઈ રહ્યો છે। શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી, પરંતુ શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીનો ઘટાડો નોંધાયો છે। તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠામાં હળવો વરસાદ રહેશે, તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકારની ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી। જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ સુધી અધૂરા છે। સરકાર મોદી હે તો મુમકિન હૈના નારા લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે। 2014થી લઈને 2024 સુધીમાં 1,12,000થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતન કામદારોને મળીને 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનો અંત આણ્યો હતો। આંકડામાં મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહાનો, બાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી। જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાં વાસ્તવિકતા જુદી છે। અંદાજિત આવક વચન અપાયું હતું તેના કરતાં ઘણી ઓછી છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે। તો મિત્રો, વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે, તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોનો વીમો માફ કરવામાં આવે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 2000ને બદલે 3000નો હપ્તો। દેશના લાખો કરોડ ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયા આર્થિક સહાય વધીને 8000 રૂપિયા થઈ શકે છે। દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ વધારવામાં આવે। દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત કરશે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000ના 3 હપ્તા ચૂકવવામાં આવે છે, જે વાર્ષિક 6000 થાય છે। પરંતુ બજેટ 2025માં આ રકમમાં લગભગ 2000 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો આમ થશે તો ખેડૂતોને દર 4 મહિનાના બદલે દર 3 મહિને 2,000ના 4 હપ્તા આપવામાં આવશે। એટલે કે મિત્રો વાર્ષિક 1 હપ્તાનો વધારો થઈ શકે છે। ત્યાર પછી સમાચાર જોઈએ તો સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ। નીતિન ગડકરીએ એક મોટો મહત્વનો નિર્ણય લીધો છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને એ જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ સિવાય નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે તેમને ઘટાડવાનો છે। એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ પહેલાં ગડકરીએ જણાવ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કમાશે, પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી।